હું વારંવાર કહું છું કે બાળકો શાળામાં કેટલા સુરક્ષિત છે એક વિકરાળ સવાલ બની રહ્યો છે। ત્યારે વિદ્યાર્થીની પર બળાત્કાર બાદ ગુજરાતના જ અમરેલી જિલ્લાની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત એક ખાનગી પ્રાથમિક શાળામાં શિક્ષકે બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યાના સમાચાર આપણી સામે આવી રહ્યા છે। આ આરોપી શિક્ષકે 12 વર્ષના માસૂમ બાળકને હવસ સંતોષવા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો શિકાર બનાવ્યો અને બાદમાં આ જાણકારી કોઈને ન આપે માટે તેણે બાળકને ધમકીઓ આપવાનું શરૂ કર્યું। પણ આ નરાધમ શિક્ષકની પોલ ખુલ્લી પડી ગઈ જ્યારે બાળકે પોતાના વાલીને આ બધી જ ઘટનાની જાણકારી આપી અને મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો। વિગતે વાત કરીએ સાવરકુંડલાના વંડા ગામની સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત શાળામાં શિક્ષકે આચરેલા આ કૃત્યના કેસની વિગતવાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છાસવારે શાળાના શિક્ષકે બાળકી પર બળાત્કાર ગુજાર્યાના સમાચાર આપણી સામે આવી રહ્યા છે। ત્યારે એવું નથી કે આ સ્થિતિમાં બાળકો બધે જ સુરક્ષિત છે અને બાળકીઓ જ માત્ર અસુરક્ષિત છે। અને આવો જ એક કિસ્સો કે જે આ વાતને સાચી ઠરાવે છે તેવો અમરેલીના સાવરકુંડલાના વંડા ગામની એક સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત સર્વમંગલ GM બિલખિયા શાળામાંથી સામે આવ્યો છે। આ સર્વમંગલ કહેતા GM બિલખિયા સ્કૂલમાં એક 12 વર્ષના બાળકને શાળાના જ શિક્ષક વિશાલ સાવલિયાએ ગત તારીખ 7 જાન્યુઆરીના રોજ ચાર્જર લેવાના બહાને રૂમમાં મોકલ્યો અને બાદમાં એ રૂમમાં જઈ આ વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવ્યો અને તેની ફરિયાદ પણ સામે આવી છે। આરોપી શિક્ષક શાળાનો શિક્ષક હોવાની સાથે બોયઝ હોસ્ટેલ પણ સંભાળતો હતો અને ત્યાં જ આ બાળક હોમવર્ક કરતું હતું અને આ બાળકને આ પ્રકારે ચાર્જર લેવા મોકલવાના બહાને રૂમમાં મોકલી અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેને ધમકાવવાનું શરૂ કર્યું। અને આ બાબતે હવે શાળાના આચાર્ય વિલાસબેન પટેલ માધ્યમો સામે આવ્યા અને તેમને માધ્યમોને વાત કરી કે ઘટનાક્રમ શું હતો। સ્કૂલના એક શિક્ષક છે, તેમણે વિદ્યાર્થી સાથે અધમ કૃત્ય આદર્યું છે, શું છે આ ઘટના? એમાં એવું છે, નમસ્તે સર, જય સ્વામિનારાયણ। GM બિલખિયામાં જે સામે આવ્યું છે વિશાલભાઈ સાવલિયાનું, તો એમાં એવું છે કે પેરેન્ટ્સ દ્વારા પણ અમને પેરેન્ટ્સ દ્વારા જ જાણ થઈ હતી। એ બાળક હોસ્ટેલમાં રહેતું હતું। અમે પેરેન્ટ્સને સપોર્ટ કરી અને પેરેન્ટ્સને અમે એવું કીધું કે અમે તમારી સાથે જ છીએ, તો તમે ગમે તેમ તમારે જે બી કાયદેસર કાર્યવાહી કરો અને પછી એ કાયદેસર કાર્યવાહી કરી અને અમે જે બી એને જે ગુનો દાખલ થાય અને જેટલી સજા પડે એમાં અમે તમારી સંમત છીએ। આવું અગાઉ પણ કૃત્ય શું છે એવું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે? સર, એ અમારી સ્કૂલમાં કે મારા જાણમાં નથી। શિક્ષકની ભૂમિકા શું હતી? આ શું કરતા? અહીંયા એમનું એ જ હતું કે 2 લેક્ચર લેવામાં આવતા હતા। એમનો એક જીકેનો જનરલ નોલેજનો એક લેક્ચર લેતા હતા અને બીજા સ્પોર્ટ્સના લેક્ચર લેતા હતા બાળકો સાથે, અને બીજું જે હોસ્ટેલનું બોયઝનું જે હતું, બોયઝને સંભાળવાનું કામ હોસ્ટેલનું, એમાં એમનું કાર્યરત હતા। કેટલા ટાઈમથી વિશાલભાઈ નોકરી કરતા? વિશાલભાઈ અહીંયા વર્ષ દિવસથી નોકરી કરતા હતા। શાળાના આચાર્યો દ્વારા પણ આ ઘટના ઘટી હોવાનું સામે આવતા વાલીને ફરિયાદ કરવામાં મદદ કરવામાં આવી હતી તેવું કથન કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ કોઈ બાળકો ભોગ નહીં બન્યા હોય એની શું ગેરંટી? અને એની તપાસ શાળા ક્યારે કરશે, પોલીસ ક્યારે કરશે, એ મામલે હજુ કઈ વાત સામે આવી નથી અને આચાર્ય પણ કંઈ બોલ્યા નથી। ત્યારે વંડા પોલીસે આ ગુનાની FIR નોંધતા જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ખુદ આ ઘટના સંદર્ભે માહિતી મેળવવા માટે વંડા પહોંચ્યા હતા અને આ તપાસ SC/ST સેલના DYSPને સોંપવામાં આવી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબ ડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી। જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સર્વમંગલ સ્કૂલ છે, જે GM બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે, ત્યાંથી અમને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં ભણતા એક આશરે 12 વર્ષની બાળકે અને એના માતા પિતા એવી એક ફરિયાદ લખાયેલી છે, જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે, હોસ્ટેલના વોર્ડન છે, એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી। તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને SDPO સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે
આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવલિયા, જે મૂળ રાજકોટના રહેવાસી છે, એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો ભણે છે તે સ્કૂલમાં એ વિશાલ છે એ ત્યાં રેક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે ભોગ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે. અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે, એને માતા પિતાને એ કહે નહીં, તે માટે પણ એમના તરફથી એમને ધાક ધમકી આપવામાં આવેલ હતી. તે બાબતે સદરુ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયએસપી SC/ST નાઓએ તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના સાહેદોની નિવેદન છે, FSL રિપોર્ટ છે, બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે. શાળામાં વિદ્યાર્થી કે વિદ્યાર્થીની સાથે દુષ્કૃત્ય, છેડતી કે પછી બાળકોના અડપલા થવા જાણે ગુજરાત રાજ્યમાં હવે સામાન્ય બની ગયા છે એટલા કેસ આપણી સામે આવે છે. પણ કેટલા એવા કેસ પણ હશે કે જે પોલીસ સુધી સમાજના ડરે કે બાળકોના ભવિષ્યને ધ્યાને રાખી ચોપડે નહીં નોંધાતા હોય. આવી સ્થિતિમાં જો ખરેખર બધા જ કિસ્સા પરિવારની હિંમત કરવામાં આવે અને હિંમતથી જો ઉજાગર કરી દેવામાં આવે તો બની શકે કે રાજ્યની સરકારના બચી ગયેલા વસ્ત્રનું પણ ચીરહરણ થઈ જાય એટલો મોટો આંકડો આપણી સામે આવે. છતાં પણ સરકારને કોઈ પણ પ્રકારની આવી ગંભીરતા હોય અને આગવી ઢગે કામગીરી શરૂ કરી હોય તેવું ક્યાંય દેખાતું નથી. બસ ઘટના સામે આવે ત્યારે સત્તા પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓ દેકારો કરી મૂકે અને મીડિયા ગજવી દે. બાદમાં જઈશે તે ફરી નવી ઘટનાની રાહ જોતા હોય તેમ નિંબર તત્ર નિંબર બની અને બેઠું રહે. માટે આશા રાખીએ કે આવી ઘટનાઓ આપણે ફરી ન જોવી પડે તેવું કંઈક કામ હવે સરકાર દ્વારા થાય. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું નવજીવન પર. આપની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.